તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ। સર, એક બળાત્કારની ઘટના બનવા પામી છે, ક્યાં બનવા પામી છે, પોલીસ સાથે બળાત્કાર થયો, શું સમગ્ર માહિતી છે? આરોપીને ગણતરીના કલાકની અંદર અમદાવાદ શહેર પોલીસે ઝડપી પાડ્યો છે, કેટલી ટીમે કામ લાગેલી હતી અને શું છે વિગતો? જી, ગઈકાલે રાત્રે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીમાં ખૂબ જ ગંભીર અને દુઃખદ બનાવ બન્યો। આજે દુષ્કર્મની ઘટના બની તો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા। એ પછી પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ 10થી વધારે ટીમો બનાવી, એમાં સ્થાનિક પોલીસની ટીમો, જેમાં પીઆઈ આનંદનગર પરમાર સાહેબ, એની સાથે સાથે એલસીબી ઝોન 7 જેમાં વાઘેલા સાહેબ, અને સાથે સાથે ઝોન 1ની એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આમાં લાગી ગઈ। પોલીસ દ્વારા આખા વિસ્તારની કોમ્બિંગ કરી, જેમાં સીસીટીવી તમામ રૂટના ચકાસ્યા, એ ક્યાં ગયા હશે, અને બાતમીના આધારે તમામ જગ્યાઓ ચેક કર્યા। એ હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે। અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી, જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે। આરોપી આ સ્થળ ઉપર ક્યારથી નોકરી કરવા આવ્યો હતો, કઈ એજન્સી સાથે જોડાયેલો છે અને એનો નોકરીનો ટ્રેક રેકોર્ડ શું છે? નામ સાથે એજન્સી જણાવશો? જી, આજે આરોપી છે એ લગભગ 4 વર્ષથી જુદા જુદા જે સિક્યુરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા। બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે, અને છેલ્લી જે સિક્યુરિટી એજન્સી છે A1 સિક્યુરિટી એજન્સી, એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ, પેન કાર્ડ જેવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે અને વગર કોઈ વેરિફિકેશન કરે એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દેતા હતા। એની ખૂબ જ બેદરકારી છે અને એના કાયદાકીય પગલાં લેવામાં આવશે અને એમાં એક્શન લેવામાં આવશે, અને એના વેરિફિકેશન કર્યા વગર એને મૂકવામાં આવ્યા છે। હું તમામ સોસાયટીઓને જે છે એને હું વિનંતી કરું છું કે આપના જે સિક્યુરિટી ગાર્ડ છે એના આપ પોલીસને જાણ કરો, પોલીસની વેરિફિકેશન આપ ચકાસી લો, અને આવા પ્રકારના કોઈ માણસ નહીં આવી જાય એના માટે આપ પોલીસને ધ્યાન આપો, અને સિક્યુરિટી એજન્સીઓ પણ એને સિક્યુરિટી ગાર્ડને વેરીફાઈ કરે। સાહેબ, આ ઘટના આખી બની કેવી રીતે? આજે રાત્રેના સમયે જે ભૂખ બનનાર બેન જે છે એ ટેરેસ ઉપર ગઈ હતી, અને ત્યાં પછી એ સિક્યુરિટી ગાર્ડ આવ્યા હતા અને એને ટેરેસના દરવાજા બંધ કરીને ગળું દબાવીને એ દુષ્કર્મની ઘટના કરી। એ પછી ત્યાંથી ભાગી ગયા હતા, અને એના ઘટનાના જે સીસીટીવી છે એ પણ ત્યાં મળેલા છે, અને આજે બનાવ છે એ બાબતે એફએસએલને તાત્કાલિક બોલાવીને તમામ પુરાવા જે છે અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે, અને જે પોલીસ દ્વારા એ મેડિકલ ચકાસણી તેમજ ડીએનએની ચકાસણી કરીને આજે ચાર્જશીટ છે એ ઝડપથી ઝડપ કરવામાં આવશે, અને આરોપીને જે ગંભીર કલમોમાં વધુમાં વધુ સજા મળે એના માટે પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। સાહેબ, આખો મામલો બહાર કેવી રીતે આવ્યો? યુવતીએ કોઈને જાણ કરી હતી અથવા તો તેની કોઈ ફ્રેન્ડ ગઈ હતી, સ્થાનિક લોકો ગયા હતા ટેરેસ ઉપર? મામલો બહાર કેવી રીતે આવ્યો? આજે બનાવ બન્યા પછી જે બેન છે એને એ આરોપીએ ત્યાં ટેરેસથી લોક કરીને ભાગી ગયા હતા, અને પછી યુવતી દ્વારા મદદ માટે ચિલ્લાવીને ત્યાંના જે નીચે જે ઘરના માલિકો છે એને જાણ પડી તો પછી એને ખોલવામાં આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ, અને પોલીસ દ્વારા બેનને જે મેડિકલ સહાયતા છે એ મેડિકલ ચકાસણી અને જે મેડિકલ હેલ્પ એ કરવામાં આવી। સર, આરોપી જે સિક્યુરિટી કંપનીમાં નોકરી કરે છે તે સિક્યુરિટી કંપની પાસે લાયસન્સ છે? અગાઉ હમણાં એસઓજીએ નકલી જે એજન્સી હતી તેની સામે ગુનો દાખલ કર્યો હતો, અને તે પણ આનંદનગર વિસ્તારમાં જ દાખલ કર્યો હતો। આ એજન્સીની પાસે લાયસન્સ છે કે નહીં? જી, અત્યારે એ જે સિક્યુરિટીના જે કંપનીવાળા છે એની પૂછપરછ કરવામાં આવી, એને પાસે લાયસન્સ છે, અને એ જે લાયસન્સના જે નિયમોના ભંગ કર્યા છે એ મુજબ એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે। સર, આરોપી નશાની હાલતમાં હતો કે
અત્યારે જે આરોપી છે એને ઝડપી પાડ્યા છે, એની પૂછપરછ તેમજ એ મેડિકલની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. સાહેબ, આરોપીનું નામ શું છે, બેકગ્રાઉન્ડ શું છે અને મૂળ ક્યાંનો રહેવાસી છે અને અહીંયા 4 વર્ષથી રહે છે કે 4 વર્ષ પહેલા પણ અહીંયા રહેતો? જે આરોપી છે એના નામ ધરમસિંહ છે, એ મૂળ હરદોઈના છે અને અહીંયા 4 વર્ષથી આવતા જાવતા હતા અને એ સિક્યુરિટી ગાર્ડ તરીકે અહીંયા જુદી જુદી જગ્યાઓ નોકરી કરતા હતા અને અત્યારે એના જે શું ગુનાહિત ઇતિહાસ છે ત્યાંના પરપ્રાંતીય રજા છે અને બીજા અહીંયા ગુજરાતમાં કોઈ બનાવ છે એ અત્યારે એની ચકાસણી કરવામાં આવી રહી છે. સાહેબ, આપણે આરોપીની પૂછપરછ કરીએ છીએ, કેવી માનસિકતા ધરાઈ રહ્યો છે? અત્યારે એની પૂછપરછ ચાલુ છે અને મેડિકલ કર્યા પછી એની વધુ પૂછપરછ અને પંચનામા કરવામાં આવશે અને ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમ છે અને એના વિરુદ્ધમાં જે પોલીસની જે બેસ્ટ ઇન્વેસ્ટિગેશન કરીને એને ઝડપથી ઝડપ એને સજા કરાવશે. સાહેબ, તેના વતનમાં અથવા તો અહીંયા કોઈ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યારે એ પૂછપરછ કરવામાં આવી રહી છે. સાહેબ, આ છે રેગ્યુલરલી ટેરેસ ઉપર વોકિંગ કરતી હતી, કેવી રીતે હતું કે આને જાણ કેવી રીતે હતી અને આને ટાર્ગેટ કેવી રીતે હતું? અત્યારે 4 દિવસથી જ એ સિક્યુરિટી ગાર્ડ નોકરી ઉપર આવ્યા છે અને એ જે સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેવી રીતે એને ખબર પડી, પણ એને લિફ્ટ દ્વારા એ ટેરેસ ઉપર જાય છે એની સીસીટીવી પુરાવા મળ્યા છે અને એ મુજબ આગળની તપાસ કરવામાં આવી રહી છે. સાહેબ, જે દોરી પોતાની પાસે વાયર લઈ ગયો હતો, શું હત્યાના પ્લાનથી લઈ ગયો હતો કે અન્ય કોઈ પ્લાન હતો? અત્યારે આ બાબતની એને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે વિગતો છે એ આપને જાણ કરવામાં આવશે. સર, સિક્યુરિટી કંપની ઉપર અલગથી ગુનો દાખલ કરવામાં શું બેદરકારી? અત્યારે જે એને જે પસારા એક્ટ મુજબ જે એની ગાઈડલાઈન છે એના ભંગ બદલ એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. સાહેબ, યુવતીની પરિસ્થિતિ હાલ કેવી છે? કારણ કે ખૂબ જ ગંભીર રીતે તેને ઈજા પણ પહોંચાડી હોવાનું જાણવા મળી રહ્યું છે. જી, અત્યારે જે ભોગ બનનાર યુવતી છે એને તાત્કાલિક મેડિકલ હેલ્પ એને પહોંચાડવામાં આવી છે અને એને મેડિકલ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા વધુમાં વધુ એને જે મદદ થઈ શકે એ કરવામાં આવશે. સર, સિક્યુરિટી ગાર્ડનો પગાર છે એજન્સી કેટલો આપ્યો છે? ઓછો પગાર આપ્યો ને શોષણ થતું એ પ્રકારની કોઈ વાત સામે આવી? એ અત્યારે જે સિક્યુરિટી એજન્સીને જે લાઇસન્સથી લઈને બીજી જે જુદી જુદી વસ્તુઓ છે એ ચકાસણી કરવામાં આવશે અને વિગતો બહાર આવશે. આ ઘટના બાદ શહેર પોલીસ તરીકે સોસાયટીના રહીશો, ચેરમેનો, સેક્રેટરીને શું? મારી જે સોસાયટીના જે ચેરમેન સેક્રેટરીશ્રીઓને એ વિનંતી છે કે આપના જે સિક્યુરિટી ગાર્ડ છે એની જે સિક્યુરિટી એજન્સી કે એની જે છે વેરિફિકેશન કરાવે, કોઈ ગુનાહિત ઇતિહાસવાળાને ના રાખે, એની સાથે સાથે એવા કોઈ સિક્યુરિટી ગાર્ડ છે તો પોલીસને એને બાબતે જાણ કરે અને પોલીસ દ્વારા એ જે છે એ વેરિફિકેશન કરવામાં આવે છે અને એના જે બેકગ્રાઉન્ડ છે એ પણ તપાસીને જાણ કરવામાં આવે છે અને જે સારી સિક્યુરિટી એજન્સી છે એને પાસે તે રાખે અને જે વિગતો છે એ ચકાસીને જ પૂરું રાખે. સાહેબ, જે મકાનમાં પીજી ચાલતું હતું એનું જે રજીસ્ટ્રેશન થયું છે એ બાબતે કઈ વિગત કોનું હતું, કોણ ચલાવતું હતું? અત્યારે પ્રાથમિક રીતે એ વિગતો છે કે એ ભોગ બનનાર છે એ ભાડા ઉપર રહેતી હતી, એ પીજી નહોતા. ઓકે સર, હિન્દીમાં